નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં દ્વિતીય સત્ર એટલે કે નવા સત્રનો અભ્યાસક્રમ શરૂ કરીશું. મેં તમને આની આગળના લેક્ચરમાં આપણે જે થોડુંક બેઝિક શીખવાનું બાકી હતું, વાસણોના નામ અને અનાજના નામ, એ આપણે શીખ્યા હતા અને ત્યાં આપણો પહેલા સત્રનો અભ્યાસક્રમ પૂરો થયો હતો. હવે આજે આપણે દ્વિતીય સત્ર એટલે કે દિવાળી પછીનું જે નવું સત્ર શરૂ થયું એનો અભ્યાસક્રમ શરૂ કરીશું. એ અભ્યાસક્રમની શરૂઆતમાં કાવ્ય 5 ધમક ધમક આતા હાથી, બરાબર, આ નવા સત્રની શરૂઆત આપણે એક કવિતાથી કરીશું અને તમારે બીજી નોટ બનાવવાની નથી. આજ તમારી નોટ છે એની અંદર જ આપણે દ્વિતીય સત્ર એવું ભાગ પાડીને તમારે લખાણ લખવાનું છે. હવે દરેક બાળક હિન્દીનું પુસ્તક કાઢશે. એમાં પાના નંબર 24 ઉપર તમને કાવ્ય આપેલું છે. દરેક જણ મારી સાથે કાવ્યનો અભ્યાસ કરશે. જુઓ, આ કાવ્ય છે ધમક ધમક આતા હાથી, જેના કવિ છે પ્રયાગ શુક્લ. એટલે કે પ્રયાગ શુક્લ નામના જે કવિ છે એમણે આ કવિતાની રચના કરી છે. અહીંયા તમને એનો સાર આપેલો છે, જે પીળા બોક્સમાં આપેલું છે એમનો સાર છે. આપણે સૌપ્રથમ એનો અભ્યાસ કરીએ. તો જુઓ, પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ है. એટલે કે અહીંયા તમને જે કવિતા આપવામાં આવી છે એ પ્રસિદ્ધ રચનાકાર, રચનાકાર એટલે કે કવિતા લખનાર કવિ, એ શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચવામાં આવી છે. इनका जन्म, आपका जन्म એટલે કે इनका जन्म ईस्वी सन 1940 में कलकत्ता में हुआ था. એટલે કે પ્રયાગ શુક્લ નામના જે કવિ છે એમનો જન્મ ईस्वी सन 1940 માં કલકત્તામાં થયો હતો. साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है. એટલે કે સાહિત્યની ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની જે સશક્ત રૂપ હોય એટલે કે અલગ અલગ પ્રકારની વિધિઓ ઉપર, અલગ અલગ માહિતીઓ ઉપર એમણે સરસ મજાનું સુલેખન કરેલું છે. બચ્ચોं के लिए उन्होंने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. એટલે કે બાળકો માટે એમણે ખૂબ જ સરસ ઉલ્લેખનીય રચનાઓ લખી છે. જુઓ, અહીંયા આપકે આપકે એવું લખેલું છે. એનો મતલબ શું કે કવિતા જે રચનાકાર છે એના વિશે લખે છે. અહીંયા આપણે એમના વિશે બોલવા માટે इन्होंने 9 काव्य संग्रह, 5 लघु कथा संग्रह, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है. इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है. જુઓ, આ જે લેખક છે પ્રયાગ શુક્લ, એમણે પોતાના જીવનમાં કેટલા પુસ્તકોનું લેખન કર્યું છે એ તમને અહીંયા આપેલું છે. એમાં છે 9 પ્રકારના કાવ્ય સંગ્રહ છે. એટલે કે 9 કાવ્ય સંગ્રહ એવા 9 પુસ્તક એમ લખેલા છે. પછી છે 5 લઘુકથા સંગ્રહ. લઘુકથા એટલે નાનકડી વાર્તા, નાનકડી જે વાર્તા આવે એ વાર્તાનો સંગ્રહ કરતા એવા 5 પુસ્તકો એમણે લખ્યા છે. પછી ઉપન્યાસ, એ 3 લખેલા છે. કલા પુસ્તક એટલે કે કંઈક નવું શીખવા માટે કે નવું જાણવા માટે આપણને જે જિજ્ઞાસા વૃત્તિ પ્રદાન કરે એવું પુસ્તક, કલાત્મક પુસ્તક કહેવાય એને, એવું એણે એક પુસ્તક લખ્યું છે. અને સત્યજીત રે, બધાએ નામ સાંભળ્યું હશે, આ સત્યજીત રે ઉપર પણ એક પ્રકાશિત પુસ્તક કરવામાં આવ્યું છે. આના સિવાય इसके अतिरिक्त એટલે કે આના સિવાય એણે પત્રિકાનું પણ સંપાદન કરેલું છે. આ થયો કવિ પરિચય, બરાબર. આ કવિ પરિચયમાંથી તમને ટૂંકા પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા છે, વિકલ્પો છે, આવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો તમને આમાંથી મળી શકે. તમારે એનો ખાસ અભ્યાસ કરવાનો રહેશે. અને હવે આપણે કવિતાનું ગાન કરીએ. તમારે નોટબુકમાં આવી રીતે હેડિંગ મારીને કવિતા નોટબુકમાં લખવાની છે. જુઓ, કવિતાનું ગાન કરીએ. દરેક બાળકો મારી સાથે કવિતા બોલતા જશે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા हाथी, अपनी सोंड उठाता हाथी, अपनी सोंड गिराता हाथी, अपनी सोंड हिलाता हाथी, अपनी सोंड घुमाता हाथी,
धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी। बराबर। જુઓ અહીંયા આપણે આ કવિતાનું ગાન કર્યું। હવે એ કવિતાની આપણે સમજૂતી જોઈએ તો આ કવિતામાં એક હાથીની વાત કરવામાં આવી છે। હાથીની વાત કરવામાં આવી છે। આ હાથી પોતાની સૂંઢથી શરીરને નવડાવે છે, શરીરને ભીનું કરે છે, એ બધું તમને અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જુઓ એમાં આપણે જોઈ લઈએ। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે કે હાથી ધમ ધમ કરીને આવે છે અને ધમ ધમ કરીને જાય છે। પછી છે અપની સૂંઢ ઉઠાતા હાથી, હાથી જ્યારે પોતાની સૂંઢ ઉઠાવે છે એટલે કે ઉપાડે છે। બરાબર। પછી અપની સૂંઢ ગિરાતા હાથી, પોતાની સૂંઢને નીચે પછાડે છે। પછી અપની સૂંઢ હિલાતા હાથી, એની હાથી પોતાની સૂંઢને આમ ગોળ ગોળ ફેરવે છે, હલાવે છે। પછી અપની સૂંઢ ઘુમાતા હાથી, ચારે બાજુ એને ઘુમાવે છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, હાથી ધમ ધમ કરીને આવે છે અને ધમ ધમ કરીને જાય છે। પછી જો જબ પાણી में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, हाथी જ્યારે પાણીમાં જાય છે ત્યારે પોતાની સૂંઢમાં પાણી ભરીને નાય છે। कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, તમને ખબર હશે કે હાથીને કેળા ખૂબ જ ભાવે, એ કેટલા કેળા ખાય છે એ આપણને કહેતો નથી। यह तो नहीं बताता हाथी એટલે કે કેટલા કેળા ખાય છે એ આપણને કહેતો નથી। હાથી ધમ ધમ કરીને આવે છે અને ધમ ધમ કરીને જાય છે। જો બાળકો તમારે નોટબુકમાં સૌપ્રથમ તો આ કવિતા લખવાની છે અને ત્યાર પછી એના શબ્દોના અર્થ લખવાના છે, જે આપણે અત્યારે બોર્ડ પર લખીને જોઈ લઈએ। શબ્દોના અર્થ કોઈએ એમને લખવાના નથી, સૌપ્રથમ કવિતા નોટમાં લખ્યા પછી જ તમારે શબ્દોના અર્થ લખવાના છે। જુઓ અહીં આપણે લખીએ શબ્દાર્થ। એમાં ધમક એનો અર્થ થાય તેજ, જોશપૂર્વક। બરાબર। ધમક એટલે કે જોશપૂર્વક, હાથી તેજથી ઉતાવળે ધમધમ કરીને ચાલે છે અને ધમધમ કરીને જાય છે। પછી ઉઠાતા, ઉઠાતાનો અર્થ છે ઉઠાવવું। ગિરાતા, ગિરાતાનો અર્થ છે પછાડવું। હિલાતા, હિલાતાનો અર્થ છે હલાવવું। અને ઘુમાતા, ઘુમાતાનો અર્થ છે ગોળ ગોળ ફેરવવું। બરાબર છે। પછી બીજા આપણે શબ્દો જોઈએ તો જબ, અહીંયા છે ને જબ પાણી में जाता हाथी, જબ એટલે એનો થાય જ્યારે। પછી છે કિતને, એટલે કે કેટલા।
પછી બતાના, એને કહેવાય જણાવવું. પાણી એટલે કે જળ, નીર. બરાબર, આ બધા એના સમાનાર્થી શબ્દ છે. પછી હાથી, હાથી એટલે કે ગજ. બરાબર, આ એના શબ્દના અર્થ છે. તમને અહીંયા ચોપડીમાં થોડાક જ શબ્દ આપેલા છે, જ્યારે આપણે અહીંયા વધારે શબ્દો લખ્યા છે. જુઓ, તમારે આ પ્રમાણે નોટબુકમાં સૌપ્રથમ કવિતા લખવાની છે અને ત્યાર પછી આ શબ્દોના અર્થ લખવાના છે. હવે આપણે એના અભ્યાસની ચર્ચા કરીએ. તો જુઓ, અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. અભિનય એટલે કે તમારે એક્ટિંગ, તમને જેવી આવડે એવી એક્શન કરતું જવાનું અને ગાતું જવાનું. એ રીતે તમારે કવિતા મોઢે કરવાની છે. પછી પ્રશ્ન 2 છે, સૂચના કે અનુસાર અભિનય કીજીએ. તમને અહીંયા જે સૂચના આપેલી હોય એ સૂચનાના આધારે તમારે અભિનય કરવાનો છે. એમાં પહેલું છે રોના, તો તમારે રોવાની એક્શન કરવાની છે. પછી છે હસના, એટલે એવી રીતે હસવાની એક્શન કરવાની છે. પછી પટાકે ફોડના, એટલે કે ફટાકડા ફોડતા હોય એવી તમારે આમ કરીને એની એક્શન કરવાની છે. પછી કપડે ધોના, તો મમ્મી કપડાં ધોતી હોય, ધોકા મારતી હોય એવી રીતે કપડાં ધોવાની તમારે એક્શન કરવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન 3 પઢીએ ઓર સમજીએ, એટલે કે વાંચો અને સમજો. જુઓ, અહીંયા તમને એના શબ્દો આપેલા છે. અહીંયા તો જુઓ, ઉઠાના, આના, છોટા, ઊંચા, પકડના. પછી છે ગિરાના, જાના, બડા, નીચા, છોડના. તમને વાંચીને ખ્યાલ આવ્યો હશે મિત્રો કે આ વિરોધી શબ્દ છે. કેવા છે? વિરોધી શબ્દ. આપણે હિન્દીમાં કહીએ તો વિલોમ શબ્દ. બરાબર, આપણે ફરીથી એનો અભ્યાસ કરીએ વિલોમ શબ્દ સાથે. તો ઉઠાના એનું વિરોધી છે ગિરાના. આના તો એનો વિલોમ શબ્દ છે જાના. પછી છોટા તો એનો વિલોમ શબ્દ છે બડા. પછી ઊંચા તો એનો વિલોમ શબ્દ છે નીચા. પછી પકડના તો એનો વિલોમ શબ્દ છે છોડના. ખ્યાલ આવી ગયો બાળકો? ચલો હવે પાછળ પાના નંબર 26 ઉપર એમાં જુઓ બ, ઉપર દિए गए વિલોમ શબ્દ પર આધારિત વાક્ય બનાવીએ. તમને અહીંયા વિલોમ શબ્દ જે આપણે હમણાં પાછળ જોયા એના વાક્ય બનાવવાના છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે, गिरे हुए को उठाना चाहिए. જો આપણો પહેલો શબ્દ હતો ઉઠાના, ગિરાના. અહીંયાનું વાક્ય બનાવેલું છે કે गिरे हुए को उठाना चाहिए, એટલે કે જે પડી ગયું હોય એને આપણે ઉઠાવવું જોઈએ. પછી બીજું વાક્ય છે હમે કિસી કો ગિરાના નહીં चाहिए. આપણે કોઈને પછાડવા જોઈએ નહીં. બરાબર, આ પહેલું વાક્ય આપણે જોયું. ત્યાર પછી બીજો શબ્દ કયો છે? તો બીજો શબ્દ છે પાછળના પાના પર જુઓ આના અને જાના. તો આના જાના માટે આપણે વાક્ય બનાવવું હોય બરાબર, તેના માટે કયું વાક્ય બનશે? તો એના માટે વાક્ય બને કે હમે રોજ પાઠશાલા આના चाहिए. અને બીજું જાના શબ્દ માટે हमें रोज खेल कर घर जाना चाहिए. બરાબર, આ એનું પહેલું વાક્ય હતું. હવે બીજું, તમારે નોટબુકમાં લખવા માટે આની સૂચના શું લખશો? તો નોટબુકમાં લખવા માટે તમે આની સૂચના એવી રીતે લખી શકો, અભ્યાસ પ્રશ્ન 3 વિલોમ શબ્દ
का वाक्य में प्रयोग कीजिए। विलोम शब्द का वाक्य प्रयोग। बराबर। बीजो शब्द छे ચોપડીમાં તો પહેલો શબ્દ હતો ઉઠાના ગિરાના, પછી આ હતો આના જાના વાળો બીજો શબ્દ, અને હવે આપણે જોઈએ ત્રીજો શબ્દ, એમાં છે છોટા બડા। બરાબર। તો એનું વાક્ય શું બને છોટા બડા માટે? તો छोटा बड़ा माटे वाक्य बने तुम अभी छोटी हो, आप मुझसे बड़े हो। बराबर। પછી ચોથો શબ્દ છે ઊંચા નીચા। તો આનું વાક્ય આપણે બનાવવું હોય તો કેવી રીતે બની શકે? તો આનું વાક્ય એવી રીતે બને, नारियल का पेड़ ऊंचा होता है, तुलसी का पौधा नीचा होता है। तुलसी का पौधा नीचा होता है। जो અહીંયા વિરોધી શબ્દ એમાં તમે જોયું છે નાળિયેરનું વૃક્ષ ઘણું ઊંચું હોય, એક આપણે પ્રમાણે વાક્ય બનાવ્યું કે નારિયેલ का पेड़ ऊंचा होता है, અને તુલસી આપણા ઘરમાં લગભગ દરેકના ઘરમાં તુલસી માતા ઉગાડેલા હોય જ છે, એનો આવડો નાનકડો અમથો છોડ હોય એટલે એને પૌધા કહેવાય। તુલસીનો છોડ નીચો હોય છે। બરાબર। પછી પાંચમો શબ્દ છે પકડના અને છોડના। તો એનું આપણે વાક્ય બનાવીએ, તો એનું વાક્ય શું બને? પકડના માટે हमें चोर को पकड़ना चाहिए। પછી हमें गुनाहगार को नहीं छोड़ना चाहिए। बराबर। આ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો છો। હવે જુઓ બાળકો, અહીંયા અભ્યાસ તમને જે આપેલો છે એ અભ્યાસમાં આપણે પ્રશ્ન 3 સુધીની ચર્ચા કરી। હવે પ્રશ્ન 4 છે चित्र के आधार पर कहानी कहिए। આ એક વાર્તા છે, એ વાર્તા આપણે અને સ્વાધ્યાય આ બધું આપણે આની પછીના લેક્ચરમાં જોઈ લેશું। બરાબર છે। અહીંયા સુધીનો આપણો અહીંયા લેક્ચર પૂરો થયો। તમારે નોટબુકમાં સૌપ્રથમ કવિતા લખવાની છે, ત્યાર પછી આ શબ્દોના અર્થ લખવાના છે, અને પછી અભ્યાસમાં પ્રશ્ન 3 થી શરૂઆત કરવાની છે। બરાબર છે। નમસ્તે।